ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને રાજ્યમાં જર્જરિત બ્રિજોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી। વાત આમ તો સારી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં એક આવી જ કામગીરી લોકો માટે કમરતોડ સાબિત થઈ રહી છે। સૌથી પહેલા આપની સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જુઓ। રસ્તામાં ખાડા છે કે ખાડાનો જ રસ્તો છે તે કહેવું મુશ્કેલ છે। અંતરની દ્રષ્ટિએ તો માંડ 5 મિનિટનો રસ્તો હશે, પરંતુ આ રસ્તા પર વાહનો એ હદે ધીમે ચલાવવા પડે કે અંતર કાપતા 1 કલાકથી પણ વધુ સમય લાગે। સાથે સતત ધ્યાન રાખવું પડે કે ક્યાંક અકસ્માત ન સર્જાય। વાત એમ છે કે સુરેન્દ્રનગર શહેરને જોડીને દુધરેજ નજીક નર્મદા કેનાલ આવેલી છે। આ કેનાલ પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોય હાલ તેનું સમારકામ હાથ ધરાયું અને અહીંથી પસાર થતા વાહનો માટે ડાયવર્ઝન આપી દેવાયું, પરંતુ આ ડાયવર્ઝન લોકો માટે માથાનો અને કમરનો દુખાવો લઈને આવ્યું છે। આટલા ખાડા છતાં ડામરથી કોઈ પેચવર્ક વગર કર્યા વિના જ ડાયવર્ઝન આપી દેતા લોકો તંત્ર પર રોષે ભરાયા છે। તો ડાયવર્ઝન અપાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે માત્ર 5 મિનિટનો જ રસ્તો છે, પરંતુ હવે તેને પસાર કરવામાં કલાકો વીતી જાય છે અને વાહન પણ ખૂબ ધ્યાનથી ચલાવવું પડે છે અને સાથે સાથે ટુ વ્હીલર ચાલકોને પણ અકસ્માત સર્જાવાની ભીતિ રહેતી હોય છે। આ ખાડામાં પટકાવવાનો પણ ભય તેઓને રહેતો હોય છે। પણ જે બાજુમાંથી ડાયવર્ઝન આપેલું છે એ ડાયવર્ઝનના બંને તરફનો રસ્તો એકદમ ઉબડ-ખાબડ અને ખાડાવાળો છે, જેનાથી હળવદ ધાંગધ્રાની પ્રજાને આવવામાં અથવા 4 વ્હીલ કે રિક્ષામાં આવવામાં પણ ખૂબ જ તકલીફ વેઠવી પડે છે। ડિલિવરીના કોઈ કેસ હોય તો પણ એની તકલીફ વેઠીને આ બાજુ આવવું પડે છે। તો ડાયવર્ઝન આપવા પહેલા આ રસ્તાને ખરેખર પહેલા એનો પેવર કામ કરી અને સારો બનાવવો જોઈએ। અને આપણે બધા જાણીએ છીએ કે એક તરફ ચોમાસું પણ ખૂબ ખેંચાણું છે। 3 થી 4 કિલોમીટર આપણે ફરીને આવવું પડે છે અને ખાડા પેલા ડ્રાઈવરનો રસ્તો હરખો કરે ને પછી ડ્રાઈવરજન અપાય તો શું કે માણસને એટલી દુવિધાઓ ઓછી થાય। અને અત્યારે આ એટલો રસ્તો ખરાબ છે કે ખાલી 2 મિનિટના ડાયવર્ઝન માટે ઓછામાં ઓછો અડધી કલાક બગાડો ને ત્યારે તમારો રસ્તો ક્લિયર થાય છે, પોતા ત્યાં થાય છે। કેવી તકલીફ પડે નાના વાહનોમાં નીચે વાહન અડી જાય છે અને રસ્તો એની કઈ લિમિટ નથી, એટલા મોટા ખાડા છે અંદર રસ્તામાં। સુરેન્દ્રનગરથી ધાંગધ્રા પાટડી કચ્છને જોડતો મુખ્ય પુલ બંધ હોય લોકો આ જ માર્ગે નીકળવા મજબૂર છે। એટલું જ નહીં, આજુબાજુના 5 જિલ્લાની સૌથી મોટી સીયુષા મેડિકલ કોલેજ પણ નજીકમાં જ આવેલી છે, ત્યારે એમ્બ્યુલન્સે લઈ જવામાં તેમજ દર્દીઓને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રિક્ષા ચાલકોની સ્થિતિ તો વધારે જ કફોડી બની છે। અમારે બહુ હાલવામાં મુશ્કેલી પડે છે। અમારે એક્સલ ભાંગી જાય છે અને દિલ્હીના સર્વિસના પેસેન્જર નથી મળતા અને રાતનું તો આમાં હલાય એવું નથી, કારણ કે ખાડા ખડિયા બહુ વધી ગયા છે। એટલે અમારે 24 કલાક આ જ રસ્તે હાલવાનું એટલે ક્યાં જાય। સ્થાનિકોની એક જ માંગ છે કે પુલનું સમારકામ ઝડપથી પૂરું થાય અને જો વાર લાગે તેમ હોય તો પહેલા સારું ડાયવર્ઝન અપાય। જો કે લોકોની ફરિયાદ છતાં તંત્રના પેટનું પાણી ક્યારે હલશે તે સવાલ છે। સુરેન્દ્રનગરને જોડતો જે કચ્છ, હળવદ, ધાંગધ્રા અને રાજસ્થાન તરફ જે રસ્તો જાય છે તેનું ડાયવર્ઝન આપેલું છે, પણ આ ડાયવર્ઝનની અંદર ઠેર ઠેર ખાડા છે। વાત કરવામાં આવે તો જે 2 મિનિટનો રસ્તો છે તે 2 કલાકમાં લોકો પસાર કરી શકે છે। વાત કરવામાં આવે તો જે આ રસ્તો છે તે રસ્તાની અંદર ઠેર ઠેર ખાડા પડ્યા છે અને લોકો ચાલી ન શકે અને વાહનો તૂટી જાય તેવી પરિસ્થિતિ થઈ છે, પરંતુ આ તંત્ર છે કે જાગતું નથી। અને હાલ જો વાત કરવામાં આવે તો આ તંત્રની પાસે લોકો માંગ કરી રહ્યા છે કે આ ડાયવર્ઝન છે તેની પર પાકું ડામર રોડ કરવામાં આવે, કારણ કે 1-1 ફૂટના ખાડા પડ્યા છે, પરંતુ આ તંત્ર જાગતું નથી, જેથી કરીને આજે વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે અને તાત્કાલિક આ ડાયવર્ઝનનો રસ્તો છે તેની પર ડામર પાથરવામાં આવે તેવી લોકોની માંગ છે। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર।